दिल्ली क्राइम ब्रांचे पाकिस्तानी आईएसआई સાથે જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયારોની હેરાફેરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ પાકિસ્તાનથી ભારતમાં ઉચ્ચ કક્ષાની તુર્કી અને ચીનમાં બનેલી પિસ્તોલ સપ્લાય કરતી હતી, જેમાં ડ્રોનનો ઉપયોગ કરીને પંજાબમાં હથિયારો ફેંકવામાં આવતા હતા। 10 વિદેશી પિસ્તોલ અને 92 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે અને પકડાયેલા આ આરોપી દિલ્હીના આસપાસના વિસ્તારમાં હથિયારની સપ્લાય કરવા માટે આવ્યા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચે હથિયાર કોને આપવાના હતા તે દિશામાં હવે તપાસ શરૂ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચનો મહત્વપૂર્ણ આ સફળતા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને મળી છે। પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ સાથે જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયારોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે। શું મામલો અનિતા? જનપુર જે પ્રકારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા કહી શકાય, કારણ કે આઈએસઆઈ જે દ્વારા ડ્રોનથી જે સરહદો પર હથિયારોની હેરાફેરી કરી રહ્યા છે તે હેરાફેરીના નેટવર્કનો તેમણે પર્દાફાશ કર્યો છે। કારણ કે ઘણી જે ગેંગ જે છે તે હથિયારોની હેરાફેરીમાં સક્રિય છે, જે પાકિસ્તાનથી ભારતમાં જે આ હથિયારો ઘુસાડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવી રહ્યો છે। આ હથિયારોની વાત કરીએ તો જે તુર્કી અને ચીનના જે બનેલા જે પિસ્તોલ જે છે તેનું સપ્લાય થાય છે અને આંતરરાષ્ટ્રીય હથિયારોની જે હેરાફેરી છે તે સામે આવી રહ્યું છે। ખાસ કરીને જેમાં ડ્રોનનો સૌથી વધુ ઉપયોગ પંજાબમાં હથિયારો ફેંકવામાં થતો હોવાનું પણ ખુલાસો થયો છે। ખાસ તો 4 મુખ્ય જે સભ્યો જે આ ગેંગ સાથે જોડાયેલા છે તેઓને પણ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। તેમની પાસેથી 10 જેટલા વિદેશી હથિયારો અને 92 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। અંકુશ, જે રીતે ગુજરાતની અંદર પણ જે ગુજરાત એટીએસે 3 આતંકી પકડ્યા હતા, જે હથિયાર સપ્લાય કરવા માટે જે આતંકી આવ્યો હતો તે પણ આ જ પ્રકારે ડ્રોનથી હથિયાર મૂક્યા હોવાનું સામે આવ્યું હતું ને જે રાજસ્થાનના હનુમાનગઢ પાસેથી હથિયાર લઈને આતંકી આજે અન્ય આતંકીને આપવામાં આવ્યું હતું। તો આ નેટવર્કની સાથે હથિયારોની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિ સંડોવાયેલી હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેને લઈને હાલ તો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે જે હથિયારો જે ડ્રોન દ્વારા મૂકવામાં આવ્યા હતા તે કોને કોને આપવાના હતા, જે હથિયારોની સપ્લાય ક્યાં થવાની હતી, વેચવાની હતી કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓ પકડાયા છે તેઓના મોબાઈલ, બેંક અને સોશિયલ મીડિયાના રેકોર્ડ દ્વારા હાલ તો આ ગેંગને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।